નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. યુટીટી 86મી ઇન્ટરસ્ટેટ જુનિયર અને યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ આવતીકાલથી શરૂ થશે. ભારતની અંડર-19 અને અંડર-17 ટેબલ ટેનિસ પ્રતિભાને બહાર લાવતી આ પ્રીમિયર ઇવેન્ટમાં 31 રાજ્યો અને સંસ્થાઓની ભાગીદારી નોંધનીય બનશે. વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઇન્ડોર સ્ટેડિયમમાં આ ઇવેન્ટ શરૂ થશે અને એ માટેની જાણકારી આપવા માટે આજરોજ એક મહત્વની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ પત્રકાર પરિષદમાં હોદ્દેદારોના જણાવ્યા અનુસાર તમામ રાજ્ય આ વખતે પણ એમનું મજબૂત પ્રદર્શન ચાલુ રાખશે. એટલું જ નહીં, પરંતુ આ ગર્લ્સ કેટેગરીમાં પ્રથા પવાર અને રિયા જયસ્વાલ જેવી પ્રતિભાશાળી ખેલાડીઓ સાથે છોકરાઓની કેટેગરીમાં આયુષ તન્ના અને જન્મેજય પટેલ સાથે આગામી ચેમ્પિયનશિપમાં તેઓ વિજયી બને તે માટેની વધારે અપેક્ષાઓ સેવાઈ રહી છે. ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે જાહેર ક્ષેત્રની ઓએનજીસી, બેંક ઓફ બરોડા, ઇન્ડિયન ઓઇલ, ગેઇલ એરપોર્ટ ઓથોરિટી, સેલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક લિમિટેડ અને જીએસીએલ સહિતના સંખ્યાબંધ પ્રાયોજકો જોડાયા છે. આ ચેમ્પિયનશિપમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેશે. વડોદરા જે સંસ્કારી નગરી સાથે રમતગમતની પણ નગરી તરીકે મહારાજા સયાજીરાવ ગાયકવાડજીએ જેમનું સંકલ્પ કર્યો હતો અને સંકલ્પને ક્રિકેટ તો છે જ. હમણાં જ આપણે ફરી ઇન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ આપણે જોઈ, પણ ક્રિકેટ એસોસિએશનની સાથે સાથે ટેબલ ટેનિસ એસોસિએશન જે વડોદરાનું છે એ પણ ખૂબ સારું કાર્ય કરી રહ્યું છે. જ્યારે સમગ્ર ભારત 2036ના ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યું છે, ત્યારે વડોદરામાં ટેબલ ટેનિસના સારામાં સારા ટુર્નામેન્ટ્સ આવે એ માટેના પ્રયત્ન ટીટીએબી દ્વારા કરવામાં આવી રહ્યા છે. આપણા પૂર્વ સાંસદ અને ટીટીએબીના પ્રેસિડેન્ટ જયાબેન, સેક્રેટરી કલ્પેશભાઈ અને સમગ્ર એમની ટીમ દ્વારા આવનારા 3 મહિનાની અંદર 3 મોટા ટુર્નામેન્ટ્સ આવી રહ્યા છે અને એની પહેલી ટુર્નામેન્ટ કે જે આપણી યુટીટી જુનિયર નેશનલ ચેમ્પિયનશિપના આયોજનની આ પત્રકાર વાર્તામાં તમામ આપણા દેશના રાજ્યોમાંથી પ્લેયર્સ આવવાના છે અને મોટી સંખ્યામાં જે ડ્રોની પણ પદ્ધતિ થવાની છે એ પણ ખૂબ જ પારદર્શી પદ્ધતિથી એ ડ્રો થવાનો છે અને વધારેમાં વધારે લોકો વડોદરામાં પધારીને વડોદરા ખાતે રમતગમતનું આ એક મજા માણવાના છે. ત્યારે હું સમગ્ર વડોદરાવાસીઓને પણ આ સમગ્ર આયોજનમાં જોડાવા માટે અને આ ખૂબ જ સુંદર મજાના આ રમતગમતના ટુર્નામેન્ટને વિટનેસ કરવા માટે આમંત્રિત કરું છું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મહાનુભાવોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 10 કેટેગરીમાં 900થી વધુ એન્ટ્રીઓ પ્રાપ્ત થઈ ગઈ છે. આ ટુર્નામેન્ટ અંતર્ગત અંડર-19 બોયઝ એન્ડ ગર્લ્સ ટીમ ચેમ્પિયનશિપ, બોયઝ એન્ડ ગર્લ્સ સિંગલ્સ, ડબલ્સ અને બોયઝ એન્ડ ગર્લ્સ સિંગલ્સ અને બોયઝ અને ગર્લ્સ ડબલ્સ પણ યોજાશે. સ્પર્ધાના વિજેતાઓને રોકડ પ્રાઇઝ મની ₹7,76,000 તેમજ ટ્રોફી અને મેડલ સહિત પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવશે. UTT led to 86th ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટનું આયોજન વડોદરા ખાતે બહુ જ આનંદ, ઉત્સાહ અને ગૌરવ લેવા જેવો પ્રસંગ વડોદરાના આંગણે છે અને એમાં 1050 જેટલા પ્લેયર્સે ભાગ લીધો છે અને 10 દિવસ આ ઇવેન્ટ ચાલવાનું છે. તો એની અંદર ખૂબ પારદર્શિતાથી બાળકોને એનરોલમેન્ટ મળે, સારી રીતે રમે અને જીતે અને નામ રોશન કરે એમનું, એમના પરિવારનું, સ્ટેટનું અને નેશનનું. એવી શુભકામના પણ આપું છું. અને વડોદરાનું ટીટીએબી એસોસિએશન જેની અધ્યક્ષતા હું કરું છું, આઈ એમ વેરી હેપી એન્ડ લકી ટુ સે કે મારી ટીમ બહુ જ સારી છે અને એમાં આપણને બધાનો સહયોગ એટલે આપણા જે સ્પોન્સરર્સ છે એમનો પણ મળતો રહે છે. કમલેશભાઈ 8 ટાઈમ અર્જુન એવોર્ડી અને એનો જીવ એની અંદર રહેલો છે એવા કમલેશ મહેતા સાહેબ, અમારા ગણેશનજી, અમારા કોચશ્રી અને હેમાંગભાઈ સોને પે સુહાગા કે સ્પોર્ટ્સને કેવી રીતે આગળ વધારવું, ક્યાં ક્યાં શું તકલીફો છે વાત કરતાની સાથે એમને
પેરા ફ્રેન્ડલી સમા સ્ટેડિયમના અંદર સરસ મજાની સુવિધાઓ ઊભી કરી છે, જોવાલાયક સમજવાલાયક પણ છે. એટલે જ્યાં મન હોય તો માળવે જવાય અને પૂછતા પૂના પહોંચાય. પણ આ બધું જ આપણને એક જગ્યાએ મળે એ વડોદરા છે. અને બધાનો આપણા પર ખૂબ શું કહેવાય વિશ્વાસ છે. એ વિશ્વાસ જીવંત રહે એવા પ્રયત્ન અમે હંમેશા કરતા રહીશું. હેપી ન્યૂ યર ટુ ઓલ ઓફ યુ. અત્રે ઉલ્લેખનીય છે કે યુવા ખેલાડીઓ માટે આ ખૂબ જ મહત્વની ઇવેન્ટ ગણાય છે. ત્યારે રાજ્ય અને રેન્કિંગ ચેમ્પિયનશિપમાં જેમણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે એ માત્ર વ્યક્તિગત દ્રષ્ટિએ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ પોતાનું નામ ઉજાગર કરી શકે તે માટેની આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે તમામ ખેલાડીઓ પોતાની તૈયારીઓ કરી ચૂક્યા છે. TT86 જુનિયર અને યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ જે બરોડામાં યોજાઈ રહી છે 3rd જાન્યુઆરીથી 11th જાન્યુઆરી, એના માટે ગુજરાત ગવર્મેન્ટ, SSG, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ, TTAB, ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન, આ બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન. અહીંયા આપણે જોશું કે 1000થી વધારે ખેલાડીઓ યંગ ફ્યુચર સ્ટાર્સ આવ્યા છે અને એ લોકો આપણા સ્ટાર્સ છે એટલે તે બધાને આમંત્રણ છે કે આવીને જોએ. અને આ કોમ્પિટિશન એટલે વન ઓફ ધ બેસ્ટ કોમ્પિટિશન્સ ગણાય છે. અને આ એક સિલેક્શન ટુર્નામેન્ટ પણ છે એટલે ઇન્ડિયન ટીમનું પણ સિલેક્શન અહીંયા જે પ્લેયર્સનું પરફોર્મન્સ થાય એમને પોઈન્ટ મળે એના પ્રમાણે થાય છે. અને અહીંયાનો જે ડ્રો ને બધું છે કાલે થશે, આજે સાંજે થશે, એ એબ્સોલ્યુટલી ઓપન ડ્રો થાય છે. એટલે એમાં આપણે એમ કહી શકીએ કે એકદમ પારદર્શિતા આપણે કરીએ છીએ. અને વિશિંગ યુ ઓલ અ હેપી ન્યૂ યર. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.